વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ગીતા મંદિર પાસે 1 કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો છે। લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે ધર્મ ઠક્કરની જ અટકાયત કરી તપાસ શરૂ કરી છે, જ્યાં આરોપી ધર્મ ઠક્કરને આર્થિક સંકળામણ હોવાને લઈને લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો। તેણે 2 મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જ્યાં આરોપી ધર્મ ઠક્કરના સીસીટીવી વિડીયો સામે આવ્યા હતા અને જેના આધારે તેઓ બનાવેલા પ્લાનનો ખુલાસો થયો હતો। ત્યારે કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે। ત્યારે માણેક ચોકથી જમાલપુર સોનું લઈ જવાનું હતું અને આ દરમિયાન લૂંટ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી। ગઈકાલે આશરે 4 વાગ્યાની આસપાસ આસ્ટોડિયાથી ગીતા મંદિર જતા રોડ ઉપર એક લૂંટની જાહેરાત થયેલી, જે અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ। જે બાબતે સીસીટીવી ફૂટેજ અમારી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન 6 સાહેબની ટીમ સાથે મળી અને આ ગુનાની તપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શંકાસ્પદ એક્ટિવાનો નંબર મળી આવેલો, જેના આધારે તપાસ કરતા જે એક્ટિવા ચાલક હતો એ મળી આવેલા અને વધુ પૂછપરછ કરતા આ કામે જાહેરાત કરનાર જે ભોગ બનનાર હતો એ પણ આ સાથે મળેલો અને બધા ભેગા મળીને આ કાવતરું રચેલું અને લૂંટ કરેલી એ કબૂલાત કરેલી, જેના આધારે 3 આરોપીઓની હાલ એરેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। ગઈકાલે આશરે 4 વાગ્યાની